હું બંગાળના પૂર્વ બર્ધમાન જિલ્લામાં આવેલા ક્રોસબો લેક પર છું। હવે જેમ તમે જોઈ શકો છો, આ એક ખૂબ જ શાંત સ્થળ છે। આ એક એવું સ્થળ પણ છે જ્યાં ઘણું પક્ષી નિરીક્ષણ થાય છે, ખાસ કરીને શિયાળાની ઋતુમાં જ્યારે આ વિસ્તારમાં ઘણા યાયાવર પક્ષીઓ હોય છે। પરંતુ બંગાળમાં રાજકારણ, જેને અમે છેલ્લા 1 મહિનાથી આવરી રહ્યા છીએ, તે ભાગ્યે જ શાંત છે। આ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અથવા SIR પરનો સમગ્ર વિવાદ હોય તેવું લાગે છે। તેના પર નવીનતમ અપડેટ એ છે કે બંગાળમાં મતદાર યાદીઓ હવે ફ્રીઝ કરી દેવામાં આવી છે, એટલે કે જે લોકો 23મી કે 29મીએ મતદાન કરશે તે મતદાર યાદીઓ હવે લોક થઈ ગઈ છે। બંગાળમાં ન્યાય નિર્ણય પ્રક્રિયા પછી જેમના નામ અયોગ્ય ઠર્યા હતા તે બધા લોકોનું હવે શું થશે તે એક બીજો પ્રશ્ન છે। આવા લગભગ 27 લાખ લોકો છે જેમણે હવે અપીલમાં ટ્રિબ્યુનલ સમક્ષ જવું પડશે। પરંતુ અત્યાર સુધી આ ટ્રિબ્યુનલોએ ખરા અર્થમાં કામ કરવાનું શરૂ કર્યું નથી અને આ લોકો ફક્ત ઓનલાઈન અપીલ દાખલ કરી શક્યા છે। તેમની અપીલોની હજુ સુધી સુનાવણી થઈ નથી। આનો અર્થ એ છે કે આ ચૂંટણીમાં તેઓ ચોક્કસપણે મતદાન કરી શકશે નહીં। એકવાર તેમની અપીલો પર નિર્ણય લેવામાં આવશે અને જો તે તેમના પક્ષમાં નક્કી થશે તો જ તેમના નામ મતદાર યાદીમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે। તો અત્યાર સુધીની આ જમીની પરિસ્થિતિ છે। રાજકારણ એક અલગ વાર્તા છે। વડાપ્રધાન બંગાળમાં સક્રિયપણે પ્રચાર કરી રહ્યા છે અને તેમણે કહ્યું કે બંગાળમાં ઘૂસણખોરી માટે તૃણમૂલ કોંગ્રેસ જવાબદાર છે અને તેમના મતે એકવાર ભાજપની સરકાર સત્તામાં આવશે ત્યારે તેઓ એવા લોકો સામે કાર્યવાહી કરશે જેમણે તેમના કહેવા મુજબ આ ઘૂસણખોરીમાં મદદ કરી છે અને તેને પ્રોત્સાહન આપ્યું છે। તૃણમૂલ કોંગ્રેસે આને ફગાવી દીધું છે અને કહ્યું છે કે ભાજપ ભય ફેલાવી રહ્યું છે અને ભાજપ પર ચૂંટણી પંચ સાથે મળીભગત કરવાનો અને મમતા બેનર્જી અને TMCના મુખ્ય મતદાર આધારને મતાધિકારથી વંચિત કરવાનો પ્રયાસ કરીને છીનવી લેવાનો આરોપ મૂક્યો છે। આ સમગ્ર રાજકારણ મોટા પાયે ભજવાયું છે। દરરોજ તમે આ વાર્તા સાથે સંબંધિત કંઈક ને કંઈક સાંભળો છો। આ બધાની એક માનવીય કિંમત છે અને તે જ વાર્તાઓ છે જેના પર ડીકોડર રિપોર્ટિંગ કરી રહ્યું છે। અમે હજારો લોકોની આ વિશાળ લાઈનો પર રિપોર્ટિંગ કરી રહ્યા છીએ જેઓ આ સમગ્ર પ્રક્રિયા સામે અપીલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। તે બધા અમને અમારા દસ્તાવેજો બતાવી રહ્યા છે અને તેઓ કેવી રીતે સાચા મતદારો છે તે વિશે વાત કરી રહ્યા છે, જેમને કોઈ પણ સાચા કારણ વિના મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે। તેઓ કહે છે કે તેઓ આ ચૂંટણીમાં મત આપવાને લાયક છે, જે મેં અગાઉ કહ્યું તેમ આ સમયે કદાચ નહીં થાય, પરંતુ તે બધા પરિસ્થિતિ કેવી રીતે ભજવાઈ રહી છે તેના પર દુઃખી છે। હવે દેખીતી રીતે ચૂંટણી પંચ, જે અહીં સૌથી મોટો હિસ્સેદાર છે કારણ કે તે ચૂંટણીનું સંચાલન કરી રહ્યું છે, કહે છે કે તેઓ સુનિશ્ચિત કરવા માંગે છે કે મત આપવાનો સાચો અધિકાર ન ધરાવનાર કોઈ પણ વ્યક્તિ આ ચૂંટણીમાં પોતાનો મત ન આપે અને તેથી જ આ સમગ્ર પ્રક્રિયા થઈ રહી છે। એક પ્રશ્ન જે પૂછી શકાય તે એ છે કે શું તેમણે રાજ્યમાં મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પહેલા આ પૂરું કરી લેવું જોઈતું હતું? એવું થયું નથી। પણ આ બધી વાર્તાઓ મેં મતુઆના ગઢમાંથી રિપોર્ટ કરી છે। હું માલદા ગયો છું, હું મુર્શિદાબાદ ગયો છું। તે બધી ડીકોડરના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે, ભલે તે ઇન્સ્ટાગ્રામ હોય, ભલે તે યુટ્યુબ હોય, ભલે તે લિંક્ડઇન હોય, ફેસબુક હોય। કૃપા કરીને જઈને આ વાર્તાઓ તપાસો, ફક્ત એ વાતનો ખ્યાલ મેળવવા માટે કે આ મુદ્દો ચૂંટણીમાં કેટલી હદે ભજવાઈ રહ્યો છે।